મકવાણા પરિવાર એ 600 અને 1 રૂપિયો આપી મારી જગદંબાને વધાવો દુનિયાની માલિકા માં જગદંબા બાપ જાજો આવે તાળે પાડો મારી જગદંબાના નામનો બાપ આજ વિકળિયા ગામની માલિકા અમારે શિંગાળા પરિવારમાં જગદંબાનો સરસ મજાનું માતાજીના મૂર્તિ પ્રતિષ્ઠા માતાજીનો યજ્ઞ અને મા જગદંબા વાસ્તુ પૂજન અને મા જગદંબાનો નવરંગનો માંડવો કર્યો છે એવા શિંગાળા પરિવાર આઈ શ્રી બ્રહ્માણી એવી મારી જગદંબા મારી સંખલપુરના જોગ જાળવાનો ધણી કહેવાય એવી મારી બહુચરમાનો સરસ મજાનું આયોજન કર્યું છે શિંગાળા પરિવારે મેઘજીભાઈ જીવરાજભાઈ શિંગાળાએ આવું સરસ મજાનું મા જગદંબાનું આયોજન કર્યું છે તો એકવાર એવા મેઘજીભાઈ શિંગાળાને જોરદાર તાળીથી વધાવી લો મારા બાપા તેમજ શિંગાળા પરિવારને મારા બાપને એકવાર જોરદાર તાળીથી વધાવો તેમજ પંચના ભોવા આગેવાનો ગામજનો બધાને મારા બાપના ભાવભર્યું આમંત્રણ છે તો બધાને ભાવથી વધાવી દે ભલા માણસો એવી જગદંબા 9 લાખ રોકડી વાળી કહેવાય હે પરમ શક્તિ પરમેશ્વરી કાદ ભલાહાર ભેળીજા વાળ્યું કહેવાય એવી 9 લાખ રોકડી વાળ્યું કહેવાય બા એવા તસવીર સ્ટુડિયો હિતેશભાઈ બાબરિયા એમને પણ જોરદાર તાળી વધાવો અમને બોલવાની મજા આવે અને તમને સાંભળવાની મજા આવે એવું પીપળી જો કે મારું પરિવાર છે એવા અમારા માધુ કાકાના દીકરા નનાભાઈ અને મહેશભાઈ મોમાઈ સાવણ એમને એકવાર જોરદાર તાળીથી વધાવો તેમજ તમારા રાવણદેવ એવા ધીરુભાઈ વિકળિયાવાળા એમને પણ જોરદાર તાળી વધાવ્યો તેમજ અમારા સંગીતકારો અમારે મહેશભાઈ નરેશભાઈ અમારે પેડ માસ્ટર બધાને મારા બાપના જોરદાર તાળી વધાવો અને એવી જગદંબા આ મારી શિંગાળાના જુગ જાળવાનો ધણી કહેવાય હો મારી બહુચર જો કે અમારે ધીરુ મામાએ જે તો બોલાવી દીધી છે પણ ફરી થઈ એક માં જગદંબા મારી બહુચર માને એમ થઈ જવું કે આજ મારા શિંગાળા પરિવાર મને યાદ કરે અને મારે ગમે એ રૂપે જાવું પડે મારા બાપલા થઈ જાય ભાઈઓ બહેનો માતાઓ વડીલો બે હાથ ઊંચા કરી અને માં બહુચર ની જય થઈ જાય સર્વશક્તિમાનની પંચના દેવની મોમાય માતની મેલની માતની મોગલ માતની ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ મહાદેવ ઢાળ નીચે
તારે મોરલીના મલાડ મારવા હોય એટલા મારબા હા એ જેઠુને મારવા હોય એટલા મારબા પણ તારા ઘરણીની માલપા આવે ને એ તો બધાય બાપ પોફીદા કહેવાય હો બાપ ઓહો એવા વિકળિયા બહુસરમાના મઠ તરફથી વસણી પરિવાર 600 અને 1 રૂપિયા બી માં જગદંબાને વધાવવામાં જગદંબા બાપ જાજો આપે કાળી મારો અમે લડતા રમતા આવો ખેતલિયા બાળા રાજા ઓ બાળા રાજા જય હોય રાખોડનો ખેતલા बाला राजा ओ बाला राजा बाकी बोला उसानी से जे भी कोटड़े कोन जळमाथी न देजे माडी चामुंडा जवा ए देदी कोले न बधाई जाफिल काळल मा चामुंडा सुकी तो बाप शब्दों पर ध्यान आपजो बाप કે જરણ વાગી માડી ચામુંડા ડા એ વાગી ઉસાની છે જેની કોટડે જળ કેતા પાણી નહીં પણ એક લાકડાનું ફળું હોય અને ફળામાંથી મારી જગદંબા કહેવા મને કહે ભોવા એક કદાચ તે મારા નામનું ભજન કર્યું છે અને કોઈ વિપતની વેળા આવે કોઈ દુખીઓ આવે અને પાપણમાંથી આજના ખૂણા હોજી જો તારું આહુડું ભોગે ઈ પેલા ભોગી નો જાવ અને અમારું હોળ દાણાનું વસન 18 દાણાનું વસન અને જો દુખને ભાંગીને ભૂકા ન કરું એ તો 20 ગુજારી અને માતા ખાડિયા ત્રીસો વાળી ચામુંડા વડલા વાળી ચામુંડા હો આનિકા એ ભલો મારી રાખોડી ચામુંડા ચલાય मारे जाएगा
માંડી જોર પણ કે મકરી માંડી તારી માનતા થા એ માંડી પગરે ને પોગાડ જેવા ઢાળી અને મારી રોજગારના પાદર વાળી મારી અન્યના અખેડાની ગાંડી ઘૂંટ આવી ગયા શોભા ત્યારે એ રથડો જોયો રે મેરે રથડો જોયો રે મેરે મારી હસને હેજી હેવા પણ માસલી નાન રૂપે રમે મારી ગળધરાની ખોડિયા ભાવમાન મારી ભંડાર અન બોલ્યા ખાજે ખોડિયાર કે ખૂટે નહીં પણ ખાનારો ને દેજે બાઈ તું ખોડિયા એ મન વેલી ન કરે માદાતની વા અને ઈ મારી જગદંબા રોયશાળા મેઘા વાળી કહેવાય અહીંયા વેતના ઓરડા વાળી કહેવાય કાં તો હાકપરના ડુંગરા વાળી કહેવાય હો બા આ કાં તો મારી માટેના ધરા વાળી કહેવાય જ્યારે માં જગદંબા આવતા હોય એ મજા આવે તો ભાવથી બે હાથ ઊંચા કરીને તાળી પાડજો કારણ એ ખોડાલા એ નહીં રે દલા દવયા જ કાગવર રાત લડી કાશીના ઘાટ વાળી કહેવાય અને કહેવાય મારા રવિશંકર મહારાજના ઓરડા વાળી પણ મન ભેદી ન કરે મારી કાશીના ઘાટની બ્રહ્માની વા પણ મન ભેદ અને ઈ મારી કાશીના ઘાટ વાળી બ્રહ્માની રમતા હોય હો બાબા આહા એવા કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતમાં નામ ગુજતું એવા મહેશભાઈ નિગાળા પણ આવી રહ્યા છે અને અમારે ધીરુભામાં છે ને એમનો ભાણિયો છે બાપ અને એ મારી કાચીના ઘાટની બ્રહ્માણી આવતો ત્યારે એ મોતીડા સરે રે મારી મોતીડા સરે એમનો મારીનો હાંસલો મોતીડા સરે અંજપાન હાંગલાની દોડલી વિખાણી રે હા મારું સિંગાળા પરિવાર હા સિંગાળા પરિવાર હા મારે જોરે બાકી દયું મારે
મને માયા લગાવી રે ભલવાન દાદાજીની હથિયા પણ જાજીન ફોજોમાં કોઈ જીત્યો એ હતા મારા કોઈ રાઠોડના સુરવીર પણ સુરવીર કોને કહેવાય કે પોતાની મંગળ ફેરીના ઈશાર ફેરા ફરતો હોય અને કાંઈક ગાયો માટે બલિદાન દઈ દીધા હોય કોઈ અબલાની લાલ લૂંટાતી હોય ત્યાં બલિદાન દઈ દીધા હોય રણમેદાનની માલપા સોચો ફેરો ફરતા ફરતા બાગડતા રણમેદાનની માલપા માથા લડી દે એને સુરવીર કહેવાય એના પાળિયા કહેવાય બાકી પછી પડે અને બડબડિયા બોલતે એ સુરવીરના ઇતિહાસ ન હોય એના પાળિયા ન હોય ત્યારે કવિ શું કે બાપ એવા ધર્મ ને ઠીકાણે રે રમે દાદા એ હુરા પુરા રે લો રાજ હોય છે એવા અમારે મહેશભાઈ જેનું કચ્છ કાઠિયાવાડ ગુજરાતમાં નામ ગુજતું હોય એવા અમારે મહેશભાઈ કંગાળાવાળા આવે એમને જોરદાર તાળી જોડાવાળા હા ભાણિયાભાઈ ચામડામાં હાથ એ માય માં તું હી માં જગદંબા માં તું જોગણી એ માડી જપીએ ત્યાં રાજા માડી અખંડ દીવા એ ભગવતી તારા બને મત પર ગઠિયા પોયા
મારી દુઃખ હરની કુળદેવી અનમાડી કરણી કરને સહાય પણ માડી જાહેર જાહેર જગમાં તું જોગણી એ મારું પરગાંઠિયા પોયા આજ રોજ વિકળિયા ગામના આંગણે એમણે મારું મોહાળ છે બધું. અમારા સિંગાળા પરિવાર ભાઈ શ્રી રાજુભાઈ તેમજ ઘનશ્યામભાઈ, અમારા મેઘા દાદા અને સમગ્ર સિંગાળા પરિવારે બેઠું મહેમાન બેઠા છે. મા જગદંબા 9 લાખ રૂપિયા વાળી ભલદાર ભીડવાળી કરોડ કાટાળી એક એને 1000 હાથ વાળી કહેવાય. એ મા જગદંબા સંખલપુરના ચોકની માલિકમાં બેહનારી બહુચરનો જ્યારે માંડવો છે. પણ માં કેવી કોને તુલા ભાઈ કાક તો એમ બોલે મોઢે બોલું માં તો હાથું નાન પણ હા મોટપ ને મજા હો તો કડવી લાગે કાગડા. પણ કવિ કેદાન તો એમ લખે કે માં તો માં છે ભલા માના. એ પછી મઠમાં બેહનારી હોય તો ભલે, મને તમને જન્મ દેનારી માં હોય તો ભલે. ઘણા એમ કહેતા મેં માતાજીને માનવી નહીં. અમારે આવું કઈ ન હોય, ડાકલા ન હોય, ભુવા ન હોય, કઈ ન હોય. ભલે એને કહેજો, હું નહીં, હું બોલું એવું નહીં. પણ જે આદિ અનાદિ વર્ષો પહેલા જે શિવાનંદ સ્વામીની જે આરતી લખી છે સંધ્યા આરતી, એમાં 13મી કડીમાં લખ્યું છે 13મી તુલસા રૂપ તુહી તારુણી માતા, મા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણ તમારા ગાતા. એ મા બિન બેસ્ટ કેસા બેઠા તો બતાવો દુનિયામાં કોને માનો હોય. એ કાં તો ઉમરા વાળી છે કાં તો ડુંગરા વાળી છે, પણ માં તો હશે ભાઈ. એ ભગવાન રામને જો માં હોય, ભગવાન કૃષ્ણને માં હોય યશોદા, તો આપણે કેમ ન હોય ભાઈ. પણ માં તો માં છે. કવિ કેદાન એમ લખે એ માડી હયું રે હે માળો માં તું દયાનો મીઠો દરિયો દો. એ માડી અમી વરહે આખડિયું માં વરહે યાદી રે માં. કવિ કેદાન કે જગ આખું તોલું એ માની તોલે કોઈ ના આવે રે. એ મારી જન્મની એ દેનારી માં મને તારી યાદ બહુ આવે. એ મારા મઢડે રે દેનારી માં તો માં છે. મેં કીધું ને જોકે એમાં તમારા રાવળદેવ મારા મામા અહીં બેઠા છે બધા, અને માર જગદંબાની યાદ કર્યું, ભગવતીની યાદ કર્યું, આપણા ખેતલાની યાદ કરવો છે. સરસ મજાનો મારા જગદીશભાઈ, નરેશભાઈ, વિજયભાઈ તમને આનંદ કરાવતા હતા. અને તમારા ઘનશ્યામભાઈ, મેઘજીભાઈ સિંગાળા, એમનો બહુ ભાવ હતો. એ ભાવને લઈ સરપંચ સાહેબનો ભાવ હતો, અમારા ભાવેશભાઈનો. જોકે આખા ગામનો ભાવ છે, મારું મોહાળ છે ભાઈ. એટલે મોહાળા વિવાહ હોય ને માં પીરાતી હોય તો પછી કઈ ખામી હોય નહીં ભાઈ. રોજ પ્રોગ્રામ તો રોજ કરું છું, પણ આવો પ્રોગ્રામ તો ક્યારેક હોય ને મારા મામાના ગામમાં તો ભાઈ. એટલે જે આનંદ કરવો છે માના ભાવ, હૃદયના ભાવથી બે આલુસા કરીને એકવાર માની જોરદાર જય જયકાર સાથે આપણે ભગવતીની યાદ કરવી તો પ્રેમથી બોલીએ બહુ શર્મા બેગી, બહુ શર્મા બેગી, ખોડિયાર માં બેગી, યાર માં બેગી, માં બેગી, માં સનાતન ધર્મ, સનાતન ધર્મ પંચના દેવ, પંચના દેવ માં બેગી, માં ઓમ નમઃ, ઓમ નમઃ પાર્વતી પતિ હર હર, પતિ હર હર, હર મહાદેવ, હર મહાદેવ, મહાદેવ મહાદેવ મહાદેવ. કેમથી બોલ્યા દેવેશ્વર મહાદેવ, દેવેશ્વર મહાદેવ.
ફસાય રૂપેણ સ્વામી ઈશ્વરી માતાજી મોહના નસીમા ઈશ્વરી મારા મામા છે મિત્રો માતાજીના બાલુધારી ભુવા છે એ મારી જગદંબા બહુચરનો માંડવો છે ને એની માલતા મારા આપા ખેતલાને યાદ કરવો ભાવથી ત્યારે શંકર જેવા દે એ મારા વીર ને એકવાર નાગણીય ન્યાણ માથે નીચો નાગનો ભાઈ ભાણે ભાણે રાજા રાવણ ના દરબારમાં પણ પેલા જે હોય આમાં જે હોય વાહ વાહ આવ્યો પ્રમાણ છે સત્વન છે તારા નામ ભલાયું એ મારો આવ્યો આગેવાન ધરતીનો ભારતનો વીર વાસંજી આવતો હોય એ મારી મેલડીનો આગેવાન આપો ખેતલો આવે તેથી બાપાને કહેતો એ મારે ખેતલા બાબાની મરજી એ મેં તો અરજી કરી છે એને હો એ અરજી કરી છે તું આવે ના આવે મેળે આવે ના આવે મેળે એ પણ માંડવે રમવાના મારી બહુચરના માંડવે
જાગતી જોત કહેવાય. એ 2-5 દિવસ છે મિત્રો. મેલડી મોગલ હોનલ આ જેનું નામ ન લેવાય મિત્રો. એ નામ લ્યો પલ ઘડીની માલમાં તમારું કામ થઈ જાય એનું નામ મેલડી બાવે. મારી મેલી મેલી સૌ કહે એ મારી મેલી નથી જ મારી મેલડી તલવાર. પણ મારી જેના મેલી મેલી સૌ કહે મેલી નથી મેલડી તલવાર. પણ જેના કુળમાં મેલડી પૂજાય એ જેના કુળની માલપા નહીં પણ કોઈના મામા મોહળની માલપા તો મેલડી પૂજાતી હોય એને જો કોઈ દુઃખ પડે ને તો એ મેલડીને પૂછવી નકામી સ્વભાવે હોય. અને આ તો મારી રાઠોડની મેલડી સ્વભાવે. વામા વાહ 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 વામા વાહ 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 વામા વાહ વાહ વામા વાહ. ભાઈ વાહ વામા વાહ. એ મારી દુખિયા માણાની દેવી મારા નો ધારાનો યાદાર કહેવાય. એ મારા ગરીબ રાખ માણાનું એ મારા શ્યામલા ભુવાનું ધર્મ મારી મ્યાલડી કહેવાય. પણ પરદેશની લાલમાં હોય અને કોઈની વિપત પડી હોય વેળા પડી હોય અને મારી મેરડીનું નામ લઈ લે બાપ. દુનિયાની માલમાં મારી મેરડીનું નામ લઈ લે એ ભલામણા તારી કદાચ સમજો બંદૂકની ગોળીને ફૂટતા વાર લાગે હો ભાઈ. વાહ 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 મારી રાઠોડની મેલડી વાહ. એ તારી રાયફલની માલ પાછી ગોળીને ફૂટતા વાર લાગે આજ કાઢીની માલ પર બંદૂક હોય કદાચ તું કાઢતા નો કાઢતા વાર લાગે પણ ઈ પેલા મેલડીનું નામ મોઢે બોલ અને ભલા માણા મરતો ન બસાવે તો મારી મેલડીની બાબા મારી મેલડીની બાબા. અવસર આવ્યો છે માના વાહ 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 વાહ. આ નનામી બાળકી આ કીધું માએ એ જેનું નામ નહોતું મિત્રો આ મેરડીનું નામ નહોતું નનામી બાળકી હતી. ઘણા કે ને ભાઈ કલાકારને ખબર ન હોય કે ભાઈ મેલડી મેલા ભોગવે મેલડી મેલાને ખાય નો ખાય. એ મારી મેલડી કોઈ દી મેલી નો હોય કોઈ દી મેલો ખાય નહીં ભાઈ.
સાયલાના સરોવરની માલમાં અમરિયા નામનો બેન પડી ગયો અને 33 કરોડ દેવાળ ઊભા હતા અને કોઈ કીધે જેથી મળતો નતો ને તેથી બધી દેવીએ થોડું થોડું સ્વત મેક્યું હતું. એની બનાવી આવડિયા નાની બાળકી. એ ભાઈ આ તો તમામ દેવીનું સત છે ભાઈ. અને દુનિયાની માલમાં કોઈ નો થાય ને એ કોઈ નો કરે હું મારી મેલડી કરે ભાઈ. કોઈ નો આપે હું મારી મેલડી આપે. અને એક બાજુ નહીં જેના ચારે દરવાજા ખુલ્લા છે એ દુનિયાની માલપા એમ કહેવાય ચારે બાજુ જેથી લડીને આવી ને તેથી એનું નામ પડ્યું હતું માં મેલડી. મેલડી છે બાપા તેથી મેલડી આવી તો માં મેલડીને કાળીનો રાગ બહુ વાલો છે એટલે મારે 2-5 મિનિટ માટે માતાજી રમાડવા ત્યારે મારી મેલડી તું મને ઢાંડોળી સુઈ. જોકે ખરેખર અમારા મામા છે એમના જજમાન છે સિંગાણાપુર. ધીમે ધીમે હાલો જ આખી નાખી. આ જે પરિવાર છે એ અમારા મામાનું જજમાન છે પણ કોઈ દિવસ મિત્રો માંડવો થયો નથી. મને નથી સાંભળતું, મારા મામાને લગભગ નહીં સાંભળતું હોય. આદુ મામા અને આ માતાજીની મહેરબાની કહેવાય ભાઈ. આ રાજુભાઈ અમારા ઘનશ્યામભાઈ એની ઉપર માની ખૂબ મહેરબાની કહેવાય. અમારા આ મેઘજી દાદાના દીકરા એ હું તો એમ કહું છું મારી જોગમાયા જગદંબા આ તમારા આંગણાની માલપા આ પંચમી દેવીઓ રમી જાય ને એ દુનિયાની માલપા દુઃખ નો રે ભલામણા તો આ દેવીઓ નો કહેવાય બાપો. આ દેવીઓ નો કહેવાય બાપો. વાહ 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 મારી મેલડી વાહ. મારી દુઃખ પડે માતાજી મારી માથા વિપત ને મેલડી જતી વેળાયો પડી જાય.
નાખી દે હો બા. વાહ વાહ વાહ. માતાજી મને યાદી કરાવી ભાઈ. અમદાવાદ જિલ્લાનું ધોળકા તાબાનું સિયાવાડા ગામ, ત્યાં મારી કાનિયા ઝૂકીની મેલડી બેઠી છે બાપ. એ મુસલમાની રાજા હતો મોહમ્મદ શાહ બેગડો. માતાજીને માને નહીં પણ મારી મેલડી કે રાજા આ જેટલા હિન્દુ માને ને એટલા જો મને મુસલમાન માને ને તો હું માનજે મેલડી હતી બાપે. એટલા માટે અમારો રાવણદેવ ગાતા હોય ભાઈ. મારી હિન્દુ માને માને આજ મારી મેલડીને મુસલમાન. હિન્દુ તો માને પણ મુસલમાન માને. કોઈને જોવું હોય તો અત્યારે હાલે મોજું પણ મિત્રો જ્યાં એની દરગાહ છે પીરની ધોળકાની માલપા, ત્યાં મારી મેલડી બેઠી છે ભાવે. એટલું નહીં પણ જેટલા જેટલા બેગડા અટકના જેટલા મુસલમાન છે ને એના એક એકના ઘરે મેલડી બેઠી છે. કારણ ઘોડાહારમાં મારી મેલડી કે ઘોડા ધૂણે, રાજમહેલમાં રાણીઓ ધૂણે. પણ મારો ગુનો કર્યો છે ને, હા ભલા માણા આખું ધોળકા નો ધૂણે ને તો હું કાનિયા ઝૂકીની મેલડી ની પણ કાનિયા ઝૂકી એવો હતો ભાઈ. એ જેથી ગુગળ ખોલી જતો હતો ને ગુગળ, તેથી પોતાના નખ વામી દેતો હતો મિત્રો હવનની માલમાં. ધૂળનો ધડેમલો હતો, ધૂળના ધડેમલાની માલ પર નાની એવી ડેરી હતી, એની માલ પર મેલડી બેઠા હતા. પણ જેથી એમ કહેવાય કે ડબલાની માલ પર ગુગળ ખૂટી ગયો હોય ને તેથી પોતાના નખ વામી દેતો હતો ભાઈ. મારા કાનિયા જોગી હર માર મેલડીને બોલાવું. જોગી નો ધર્મ મારી મેલડી ક્યાં ગઈ? મારી ગીની ગીની ગુગળીઓનો હવાનો આવડા યા તારા રાઠોડ ના મારી એ વડવા એક મેલડીને સમારી હોય તો સાચું ભગવતી. તમે પેલા કીધું જેના કુળની માલમાં મેલડી હોય ને ભાઈ એના દુઃખના દાણી અંદર જાય. સાચું સાચું એટલા માટે માને કેવું પડે. શું કેવું પડે? એ શ્રદ્ધાને વિશ્વાસ હશે તો તમારી ભાવને જો ભક્તિ હશે તો એ મેલડી વારે
કી બોલી બહુચર માત કી. વાહ પણ જો કે સિંગાળા પરિવારના આંગણે માતાજીનું માંડવું છે એ મારું મોહાળ છે મિત્રો. અને મેં કીધું ને વર્ષો વીતી ગયા છે આ જે પ્રસંગ થયો નહીં એટલે હું મેઘા દાદાને વિનંતી કરું આવે બધાનો ભાવ છે મા જગદંબા બહુચર અને મારે કાળકીના દર્શન કરવા છે એટલે મેઘા દાદાને વિનંતી કરું આવે. હા મેઘજી દાદાને વિનંતી કરું આવે કારણ કે એટલું બધું સિંગાળા પરિવાર બેઠું છે અહીંયા માનો તો મહેમાનો બેઠા છે સગા સ્નેહી બધા બેઠા છે એટલા માટે કારણ